કે ભાત દેવા જાવું છે તમારે નથી જાવું હું જઈ આવું મારા ભાઈને મળી આવું તમે ચાહો તો તમારા ભાઈ મને વળશે નહીં વળે કે તેને મોકલી તું ન આવી તારા પગ ભાંગી ગયા થાય એમ મને કહે અરે અમારા ભાઈ બેન એટલું જોતું હોય કે અમને ભાઈ બેન ને ક્યારે એકલદાનો મોકો મળે ને આમ ભાઈ બેન પેટ ભરી ભરીને પેલા ને વાતો કરીએ હાલો તો હું તમને ભાત બાંધી દઉં તમે છે ને આ બહાને બાપુજીને ખવડાવી દેશો તમારે જમવું હોય તમે જમી લેશો હું આવીને બસ જમી લઉં બાકી એક કામ કરો હું આ ભાત છે થોડો વધારે બાંધશે એટલે અમારા ભાઈ ભેગી વાડીએ ખાઈ લઈએ એવું છે હા તમે નંદો ને તમે જમાડી દેજો હા તમે એની ઉપાધિ નહીં કરતા ને તમને ભાત બાંધી દઉં હા સારું લગીન છે ને તમે સમજાય મને એક સવાલ બહુ પૂછતા તમે તમારા બા અને બાપુને એટલા હેરાન મુકામ કરો છો સાચી વાત છે આ સવાલ તો મારા લગ્ન થયા ને તેનો મારા મનમાં ખટકે નથી ભલે તમારા બા બાપુ જ્યારે સરખી વાત કરતા કે નથી આ એના બા બાપા સરખી વાત કરતા મને સમજાતું નથી તમારા બા બાપુ એટલા સારા છે હું અહીં આવું ત્યારે કેવો આવકાર આપે છે પણ તમે બેનભાઈને યારે કેવું વર્તન કરો ને એ તો મને બેનભાઈને સમજાતું જ નહીં આશી વાતની તમને જાણ થાય ને કે તમે આવું જ વર્તન કરશો કે જેટલા સારા છે અને કેટલા ખરાબ છે ને મારો ભાઈ તમને કેવું સમજી થશે ઈ જ હાચી વાત આગળ વાત હું કેટલા દિવસ તમને કહું છું તમે મને વાત કરો તો મને ખબર પડે કઈ વાંધો નહીં ભાભી તમારા કામ છે ને ખુલ્લા રાખી દો હવે તમે પણ તો પણ બે શબ્દ સંભળાવી દો અને આ મારી બા તો એ હદ સુધી જતા કે મારા દાદી માને અવારનવાર મારી લેતા રામ રામ વાત કરું તો હાલ ખર્ચે હા આ શું કહે છે તમે આ શું કહું છું એ દી છે ને હજી મને યાદ છે કે જાણે કે મારો બહુ અને બહુ કેમ કહ્યું જ જાઓ પણ અમને એમ હતું કે કામકાજના દબાણને લીધે કદાચ ટેન્શનમાં રહેતો હશે એટલે નહીં બોલતો હોય અમારે યારે પણ આજ તો એની વોવે હાવ માજા મૂકી દીધા અને હેલ ફેલ બોલતી હતી એટલે અમને એમ થયું કે વિજ્ઞાન એને સારું પડે છે અસલ એટલે અમને એમ કે તું શોટ છે બે નથી તું શોટ છે કે બધા છે બધાને તું શોટ રાખો આ પ્રેમ ભાઈ આખી વાઈટ હવે છે ને ઇમોશન તમે આપે છે ને ફિક્સ ફ્રેન્ડ છે ને હું તમારાથી નથી એમાં મને કયો હા પણ જો એને કાંઈ કામ સુધી ને એટલે આ ઓલા કૂતરાને વડકા ભરે ને એમાંથી દાસ્યા નાખે છે એ કઈ નવાઈ નથી બા એ તો જેવું કર્યું હોય ને એવું જ ભરવું પડે તમારે એટલે આ તો ડાયલોગ એવો લઈ જાઓ હવે મારી ઉંમર થઈ ગઈ છે અમારે તો ઘર અનવા છે અમારા તો ઘરના કામ બધું કરવાનું કે છે બેટા અમારી જુવાની હોત ને તો બધું કામ અમે કરી લે પણ હવે તો અમારે ઉંમર થઈ ગઈ હા મારે કાંઈ હાલતા નથી તમારી દીકરી શું ને અને દાદીમાનો પણ મારા બાપુજી દીકરા જ હતા ત્યારે તમને એવું કઈ નહોતું કે હું મારા દીકરાને નોખો કરું છું હવે તો ભગવાનનો આભાર માનો કે મારા જેઠાણી એના પિયર ગયા છે અને મારા જેઠ ખેતર ગયા છે બાકી બી અહીંયા હોત ને આવા સાંભળો જ ને તો તમારું જ હલકું દેખાય તમારું જ નીચું દેખાય આ તો સારું થયું કે મારા ભાઈ ભાભી નથી કોઈ ઘરમાં આમ જો એક વાત કહું ને તો અત્યારના સંતાનોને એમ છે કે માવતરને અમારે હાંસવાના અને એ લોકો ભૂલ તો મારું નામ રખતી રખતી ભગવાન ને મારી થઈ ગઈ મારી મારી ગઈ ઓછા નિશાસન નહીં લીધા પણ મારી માએ કઈ ઓછા નિશાસન નહીં ખાધા હોય પેટ પાવાના લગ્ન કરી લીધા નાનો કીકો નથી કામકાજ કરવાનું કે નહીં આખા અડકાણો થઈ જાય હું તો આપણે કેટલું બધું છે હે એને હું કામ કરવાની જરૂર છે એના હું બેઠો છું ને કામ કરવા ઘરનું હા નોકર એ છે એટલે વધારવાનું છે વધારવાનું નથી આમ જો ઉતારે હો ને તો બાપનું બધું કમાયેલું છે ને સ્વાહ થઈ જાય બધું મહેનત કરીએ છીએ નથી કરતા એવું નથી તો તમારા બીજા માણસો એવા છે ને કે જે પીઠ પાછળ કંઈક બીજા અને પીઠ આગળ કંઈક બીજા એ ભાઈ હું તમને શું કહું હવે તો શું ભણવા દેવાય હવે તો હું મોટો થઈ ગયો ને હવે ભણવા બિચારે નો ત્યારે મને અરે નહીં નહીં તમે સમજતા કેમ નથી ભાઈ જો
ઘણું બધું મારે તમને શીખવાડવું છે, આમ સમજાવવું છે, અને ઈ સમજાવવાનું આમ કઈક આમ અલગ જ રીતનું હોય, તમને શું ખબર પડે? તને નહીં ખબર પડે ભાભી છે ને તને પછી હંધી વાત કરી દેજે. મને તમારી વાત છે ને બેમાંથી એક રીતે સમજાતી નથી. તો તમે જે કહેતા છો હાચું જ કહેતા છો, ખોટું તમે કઈ બોલો નહીં કોઈ દી. એટલે તો કહું છું કે તું બુદ્ધિનો બારદાન જ છે હાવ. તારામાં સમજણ શક્તિ જ નથી કોઈ. નચુડા પચુડા તો જો બા દેખાતું નથી. પણ ઈ બિચારો ભોળો છે ને કાંઈ થોડી એવી ખબર પડે છે. હવે હું- તમે બેહું એને વાહે પડી પહેલા મારી વાત સાંભળો. તમે બધા તમે તમારું હાથ તો બધા આગળ બપોરા થઈ જાય. રાંધવાનું મારે બાકી છે. હું છે ને આ બધું શાક ને રોટલી બધું બનાવી નાખું. તમે છે ને બેહીને વાતો કરો. કાના બા મને શાક છે ને બહુ મસ્તીનું બનાવે છે. તો કાનાને કહે ને મને પણ એ શાક બનાવતા શીખડાવે. કેવી વાત કરો છો? શું વાત તમે છે? હવે મારું ધ્યાન રાખે, મારી તબિયત પૂછે, અને સાગર તો મને કઈ પૂછતો જ નથી. મને તો લાગતું જ નથી કે મારો છોકરો હોય. આ કાનો તો મારા હગા છોકરા કરતા સારો છે એમ કે મને બા જો તમારા બા બધા હરખા જ છે. ના મને બોલી ખાતા ને તારે બહેન કેમ નહીં બોલવાનું? અને જો અત્યારે હું કરી એ હારું ભૂલ થઈ ગઈ મારી કે તું પગ પકડી લો તારા. પગને પકડવા આવે, શાંતિ રાખો. અને આ છે ને હવે છે ને બાબાની બહુ કરતા નકર છે ને આ કાનો છે દીકરો સમજે છે ને આ બધી છે ને આમ જો આ માલ મિલકત મોટા મોટા પોસ્ટરમાં કોના ફોટા મોટા ચાલે જાવ લડી લેવાનું છે. બધામાં ભાભીનો વાંક છે. ભાભીનો હાથ છે. જોયું? સ્ટોપ. આ રિવીલ કરી દેવાનું છે. તમને ખબર જ છે કાનાનો કઈ વાક જ નથી. ના, પણ અત્યારે આને કીધું તો શું કામ કર્યું? હું તો કહું ને કે ના ખવા. એ ભલે ને કે એને સસ્પેન્ડ રાખ્યો છે. ભાઈ સસ્પેન્ડ જ રાખવાનું છે. તમે એક કામ કરો, હું નીકળી જાઉં. તમે નીકળી જાઓ બે જણા. હા દુશ્મની એ વાત કે વર્ષો વીતી ગયા છે. એ વાત કે આ પકડીના લોકો શા માટે બેઠા છે મને એ નથી સમજાતું. હજુ કે એ વખતે ઝઘડો થયો તારા બાપુજી અને મારા કાકા વચ્ચે, અને તારા બાપુજી મારા કાકાને મારી નાખ્યો. તો હું આ લોકો વેરને યાદ રાખવાથી મારા કાકા પાછા તો નથી આવવાના ને. કેમ કે જો આપણા આંગણે જ એવડા મોટા ખૂન ખરાબા થઈ ગયા હોય અને એની જ દીકરી આપણા ઘરે પૌણીને આપણે કદાચ હાલો લઈ આવી, પણ હું એના બાપુ મોકલશે આપણા આને? જે વસ્તુ શક્ય નથી એ બાજુ તમે હું કામ એટલા બધા ખેંચાઈને જાવ છો? અને બાપુ કહે છે આટલી બધી છોકરીઓ તમને દેખાડી, તમને હું એકલી નથી ગમતી? અરે એની કરતા આપણે હારી લઈ આવશું. તું એકવાર હા પાડ ને તો. તમે બધા મને જોશો વાત હશે, પણ એ મારા મગજમાંથી નીકળતી નથી. તો તમે જ કહો કે મારે કેમ ભૂલવી હવે? આ જો એના વિચારમાં આ તું કેવો હાવ થઈ ગયો છો. હાલતા હોય અને તમે બે જ્યારે હોય ત્યારે નાની ઝઘડા કરો. પછી ગામમાં એને કહો કે સમાધાનમાં જાય ને તો પહેલા તમારે ઘરનું કરો. બેન મેં ઈ સમજાવ્યું તું પણ ઈ નહીં સમજે. આ ઓલો બે આગળ ભાગવત જેવું થાય. તમે ગમે એટલું કહેવો ને કાંઈ અસર નહીં થાય. નહીં બા હું હવે હાવ સાચું કહું છું. કોઈ દીકરાથી હામું નહીં બોલું. હું એને કાંઈ નહીં કહું. એ ભગવાને છે ને સુખના દિવસો દીધા છે. કંઈક સમજો. એ કંકાસ કરશો ને તો લક્ષ્મી વહી જાય અને રાણ રાણ પાણ પાણ થઈ જાઓ.